ભરૂચ જિલ્લાના આમોદ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા દિવસે ને દિવસે ગંભીર બનતી જઈ રહી છે. છેલ્લા 3 દિવસમાં 2 પશુઓના મોત થતાં અનેક સવાલો ઊભા થયા છે. આજે પણ એક વાછડાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું જતાં મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આજે આમોદ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુઓને બાંધી રાખવા પશુપાલકોને અપીલ અને ચેતવણી આપવા માટે રિક્ષા મારફતે જાહેર અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. જો કે સાંજના સમયે શહેરના મુખ્ય માર્ગ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે વાછરડાને અડફેટી લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. બનાવ બાદ મુખ્ય માર્ગ પર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી અને લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. ઘટનાની જાણ આમોદ નગરપાલિકાને થતાં તાત્કાલિક જ જેસીબી અને કર્મચારીઓની ટીમ સ્થળ પર પહોંચી હતી. મૃત વાછરડાને રસ્તા પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી હતી. છેલ્લા 3 દિવસમાં 2 પશુઓના મોતની ઘટના સામે આવતા શહેરમાં રખડતા પશુઓની સમસ્યા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સ્થાનિકો દ્વારા રખડતા પશુઓના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા તંત્ર પાસે માંગ ઉઠી રહી છે. રખડતા પશુઓના કારણે અકસ્માતો અને પશુઓના મોતની ઘટનાઓ સતત સામે આવી રહી છે, ત્યારે માત્ર ચેતવણી પૂરતી રહેશે કે પછી આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે અસરકારક કાર્યવાહી થશે, તેના પર હવે સૌની નજર છે.